હેલો મિત્રો, ગુજરાતી બિઝનેસ ક્લાસમાં તમારું દિલથી સ્વાગત છે। ચાલો એક ઝટકો લગાડીએ। તમે શું માનો છો, બિઝનેસ શરૂ કરવા માટે લાખો રૂપિયા, બેંકની લોનની લાઈન કે ઇન્વેસ્ટર્સની મીઠી મીઠી વાતો જોઈએ? ખોટું। એક ચોંકાવનારી વાત કહું, ગુજરાતના ઘણા મોટા ઉદ્યોગપતિઓએ, જેમની આજે ફેક્ટરીઓ ધમધમે છે, શરૂઆતમાં બહારથી એક રૂપિયો પણ નહોતો લીધો। હા, સાચું સાંભળ્યું। તો આ રાજ શું છે? આજે આપણે ખોલીશું બુટસ્ટ્રેપિંગનું રહસ્ય। એક મજાની વાત કહું, મારો એક દોસ્ત રમેશ ચાની લારી ચલાવતો હતો। શરૂઆત કરી બસ 2000 રૂપિયાથી, એક જૂનું સ્ટોવ, 4 ગ્લાસ અને થોડો મસાલો। લોકો હસતા, આટલામાં શું થશે? પણ આજે એની પાસે 3 લારીઓ છે, ગાડી છે, અને બેંકની લોનનું નામ પણ નથી। આ છે બુટસ્ટ્રેપિંગનો જાદુ। રોમાંચ થયો? તો સીટ બેલ્ટ બાંધી લો, કારણ કે આજે તમને એવી ટિપ્સ મળશે જે તમારા બિઝનેસને રોકેટની જેમ ઉડાડી દેશે। ચાલો, હવે મજા આવશે। આપણે સમજીએ કે બુટસ્ટ્રેપિંગ એટલે શું। સીધી અને સચોટ વાત કરીએ તો, બુટસ્ટ્રેપિંગ એટલે તમારા બિઝનેસને તમારા પોતાના ખિસ્સાના પૈસા અને તમારી મહેનતની કમાણીથી ઊભો કરવો। કોઈ બહારનું ફંડિંગ નહીં, બેંકની લોનની લાંબી કતાર નહીં, કે ઇન્વેસ્ટર્સની અમે પૈસા આપીશું, પણ બધું અમારું, એવી લાલચવાળી ઓફર્સ નહીં, બસ તમે, તમારી હિંમત અને તમારા ગ્રાહકોનો સાથ। આ એક બિઝનેસ ટેકનિક નથી મિત્રો, આ તો એક માઇન્ડસેટ છે। એક એવો વિચાર કે હું નફો કમાઈશ, ખર્ચ પર બ્રેક લગાવીશ, અને ધીમે ધીમે પણ મજબૂત રીતે મોટો થઈશ। એટલે કે રાતોરાત કરોડપતિ બનવાના સપના નહીં, પણ પગભર થઈને સફળતાની સીડી ચઢવાની રીત। અને ગુજરાતીઓ તો આના બાપ છે, ખરું ને? આપણે તો જન્મજાત બુટસ્ટ્રેપર્સ છીએ। આપણી એક કહેવત છે ને, પહેલા પગભર થા, પછી દુકાન ખોલ। એટલે કે પહેલા તમારે પોતાના પગ પર ઊભા રહેવાનું શીખવું, નાનું નાનું શરૂ કરવું, બચતનો ખજાનો ભેગો કરવો, અને પછી ધીરે ધીરે આગળ વધવું। ચાલો આને હવે સ્ટેપ બાય સ્ટેપ ખોલીએ અને થોડા મજાના ઉદાહરણો સાથે સમજીએ। એક ગામના ભાઈએ શરૂઆત કરી હતી નાની ફૂલોની દુકાનથી, ફક્ત 500 રૂપિયામાં। આજે એ શહેરમાં ફૂલોનો સૌથી મોટો સપ્લાયર છે। કેવી રીતે થયું? બસ બુટસ્ટ્રેપિંગની જાદુગરી। તો તૈયાર છો? આગળના સ્ટેપ્સમાં તમને એવી ટિપ્સ મળશે જે તમારા બિઝનેસને નાની લારીથી લઈને મોટી કંપની સુધી પહોંચાડી દેશે। સ્ટેપ 1, નાનું શરૂ કરો, મોટું વિચારો। ચાલો બુટસ્ટ્રેપિંગનો પહેલો ગોલ્ડન રૂલ ખોલીએ, નાનું શરૂ કરો, પણ મોટું વિચારો। એટલે કે બધું એકસાથે કરવાની ઉતાવળ ન કરો મિત્રો। બિઝનેસ એટલે રમત છે, પણ ચેસ જેવી, જ્યાં દરેક ચાલ સમજી વિચારીને ચાલવી પડે। લૂડો જેવી નહીં કે બધું એક જ દાવમાં લગાવી દઉં। ઉદાહરણ લઈએ, માનો કે તમને ગરમાગરમ ભજીયાનો બિઝનેસ શરૂ કરવો છે। ગુજરાતીઓને તો ભજીયા એટલે જીવનું જંતર, ખરું ને? પણ શરૂઆતમાં એક મોટું રેસ્ટોરન્ટ ખોલવા જશો, એક 5 સ્ટાર રસોઈયો રાખશો, અને લાખો રૂપિયા ખર્ચી નાખશો, એ બુટસ્ટ્રેપિંગ નથી, એ તો બેંકની લોનનું બુટલેન્ડર છે। એના બદલે શું કરવું? એક નાની ગાડી લો, બજારમાં જૂની ગાડી 5 થી 7 હજારમાં મળી જશે। 2-3 પ્રકારના ભજીયા બનાવો, બટાકાના, ડુંગળીના, કે થોડા મરચાંના, અને શરૂ કરી દો। ખર્ચ કેટલું? તમારી બચતમાંથી 10 થી 15 હજાર રૂપિયા। બસ પછી જુઓ ગ્રાહકો આવે છે કે નહીં, એમની લાઈન લાગે છે કે નહીં। આનો ફાયદો શું છે? જો બિઝનેસ ન ચાલે તો નુકસાન નાનું રહેશે, અને જો ચાલી જાય તો તમે તૈયાર છો આગળનું સપનું જોવા। એટલે કહેવાનું કે શરૂઆત નાની કરો, પણ સપનું હંમેશા મોટું રાખો। ચાલો એક સાચી વાત કહું, ગુજરાતના એક યુવાન, રાજેશભાઈ નામની આ સ્ટોરી સાંભળો। 2015માં એણે નાનકડી ટિફિન સર્વિસ શરૂ કરી। શરૂઆતમાં એની પાસે શું હતું? એક જૂનો ગેસ સ્ટોવ, થોડા સ્ટીલના ડબ્બા, અને ઘરનું રસોડું। એણે ઓફિસમાં જતા લોકોને ઘરે બનાવેલું સાદું ખાવાનું, રોટલી, શાક, દાળ ભાત પહોંચાડવાનું શરૂ કર્યું। પહેલા દિવસે ફક્ત 5 ગ્રાહકો હતા, પણ એમનું મોંઢું એટલું ભરાઈ ગયું કે બીજા દિવસે 10 થઈ ગયા। ધીમે ધીમે એણે નફો ભેગો કર્યો, એક બાઇક લીધી, અને આજે એની પાસે 50થી વધુ ગ્રાહકો છે। દર મહિને લાખો રૂપિયા કમાય છે, એ પણ બેંકની લોનના લફરા વગર। આ સ્ટોરીમાંથી શું શીખવું? નાનું શરૂ કરવામાં શરમ નથી મિત્રો। એક નાનું પગલું તમને મોટી સફળતા તરફ લઈ જઈ શકે છે। તો આજે જ વિચારો, તમારે શું શરૂ કરવું છે?
એક નાની ગાડી, એક નાની સર્વિસ, કે ઘરેથી કંઈક નવું? નાનું શરૂ કરો, પણ હિંમત મોટી રાખો. સ્ટેપ 2, નફાને ફરી રોકો. ચાલો હવે બુટસ્ટ્રેપિંગનો બીજો સિક્રેટ ખોલીએ, નફાને ફરી રોકો. એટલે શું? જે નફો તમારા બિઝનેસમાંથી થાય, એને તમારા ખિસ્સામાં નહીં, પણ બિઝનેસમાં ફરી રોકાણ કરો. આ એકદમ મહત્વનું છે, મિત્રો, કારણ કે બુટસ્ટ્રેપિંગમાં નફો એ તમારું બળતણ છે. જેમ ગાડીમાં પેટ્રોલ નાખો છો ને, એ જ રીતે બિઝનેસમાં નફો નાખો, જેથી એ લાંબુ ચાલે અને મોટું થાય. આનો મતલબ એ નથી કે તમે બધું બચાવીને ફકીર બની જાઓ, પણ એટલું તો નક્કી કે નવી ગાડી કે મોંઘું ફોન ખરીદવાની ઉતાવળ ન કરો. ઉદાહરણ જોઈએ, માનો કે તમે ભજીયાની ગાડી શરૂ કરી, પહેલા મહિને તમને 5,000 રૂપિયાનો નફો થયો. હવે શું કરશો? બજારમાં જઈને નવું હેડફોન ખરીદશો કે દોસ્તોને પાર્ટી આપશો? ના ના ના, એના બદલે એ 5,000 માંથી એક નાનું ફ્રીજ લઈ લો. શા માટે? કારણ કે ફ્રીજમાં શાકભાજી તાજી રહેશે, ભજીયા ટેસ્ટી બનશે, ગ્રાહકો ખુશ થશે, અને એમની લાઈન લાંબી થશે. એટલે નફો ફરી રોકવાથી તમારો બિઝનેસ નાની ગાડીમાંથી મોટી દુકાન તરફ જશે. ચાલો એક રમૂજી વાત કહું. મારા એક કાકા નાની દુકાન ચલાવતા હતા, ફરસાણની. શરૂઆતમાં થોડો નફો થયો, અને એમણે શું કર્યું? બજારમાં દોડી ગયા અને એક મોટું ટીવી ખરીદી લીધું, એ પણ 32 ઇંચનું, ફૂલ HD. ઘરે બધા ખુશ, પણ દુકાનમાં નવો માલ ખરીદવાના પૈસા ખતમ. બીજા મહિને ગ્રાહકો આવ્યા, પણ ચેવડો નહોતો, ગાંઠિયા નહોતા, બસ ટીવી જ બતાવવા જેવું હતું. હવે કાકા હસે છે અને કહે છે, બિઝનેસમાં નફો એ ટીવી નથી, એ તો બીજ છે, એને રોપવું પડે. આનો ફાયદો સમજવા એક સાચી સ્ટોરી સાંભળો. અમદાવાદના એક ભાઈ, વિજયભાઈએ, શરૂઆત કરી હતી નાની ખાખરાની દુકાનથી. પહેલા મહિને એમને 8,000 રૂપિયાનો નફો થયો. એમણે એ પૈસા ખર્ચવાને બદલે એક નાનું મશીન લીધું, જેથી ખાખરા ઝડપથી બની શકે. બીજા મહિને નફો થયો 15,000, અને એ પૈસાથી એમણે થોડું પેકેજિંગ સુધાર્યું, એટલે ખાખરા બજારમાં વધુ લોકો સુધી પહોંચ્યા. આજે વિજયભાઈની ખાખરાની બ્રાન્ડ ગુજરાતભરમાં ફેમસ છે, અને એ પણ બેંકની મદદ વગર. આનો સાર શું છે? નફો એ તમારા બિઝનેસનું ઓક્સિજન છે, એને બહાર ઉડાડશો તો બિઝનેસ શ્વાસ લઈ શકશે નહીં. તો નાની નાની ચીજોમાં રોકાણ કરો, જેમ કે એક નવું સાધન, થોડો વધુ માલ, કે ગ્રાહકોને આકર્ષવા માટે કંઈક નવું. ઉદાહરણ તરીકે, જો તમે ટિફિન સર્વિસ ચલાવો છો, તો નફામાંથી થોડા સારા ડબ્બા લઈ લો, જેથી ખાવાનું ગરમ રહે અને ગ્રાહકો વધે. એટલે યાદ રાખો, નફો આવે ત્યારે ખુશ થજો, પણ એને બિઝનેસમાં ફરી નાખવાનું ભૂલશો નહીં. આ એક ટેવ બનાવો, અને જુઓ કેવી રીતે તમારો બિઝનેસ ધીમે ધીમે મોટો થતો જાય છે. સ્ટેપ 3, ગ્રાહકોને રાજા બનાવો. ચાલો હવે બુટસ્ટ્રેપિંગનો ત્રીજો અને સૌથી મસ્ત રહસ્ય ખોલીએ, ગ્રાહકોને રાજા બનાવો. હવે એવું ન વિચારતા કે, અરે, રાજા તો હું જ છું, બિઝનેસ મારો છે. ના ના મિત્રો, બુટસ્ટ્રેપિંગમાં એક સચ્ચાઈ છે, તમારા ગ્રાહકો જ તમારા સાચા ઇન્વેસ્ટર્સ છે. બેંક નથી, બહારના ફંડવાળા નથી, તો પૈસા કોણ આપે છે? ગ્રાહકો. એટલે એમને ખુશ રાખશો, એ તમારું ખિસ્સો ભરશે, એ પણ ખુશી ખુશી. આનો સીધો ફંડા શું છે? ગ્રાહકોને સાંભળો, એમની જરૂરિયાત સમજો, અને એમની પસંદગી પ્રમાણે બદલાવ કરો. ઉદાહરણ લઈએ, જો તમે ટિફિન સર્વિસ ચલાવો છો, તો એક દિવસ ગ્રાહકોને ફોન કરીને પૂછો, ભાઈ, તમને શું ગમે છે? રોટલી વધુ જોઈએ કે શાક? દાળ મીઠી ગમે કે ખારી? એમનું મોંઢું બોલતો કરો. ધારો કે એમને રોટલી વધુ ગમે, તો બીજા દિવસથી એક રોટલી એક્સ્ટ્રા નાખી દો. એ ખુશ થશે, તમારી વાહવાહી કરશે, અને એમના દોસ્તોને કહેશે, અરે, આ ટિફિનવાળો તો ગજબ છે. બસ, તમારો બિઝનેસ ફેલાવવાનું કામ ગ્રાહકો જ કરી દેશે, એ પણ ફ્રીમાં. ચાલો એક સાચી સ્ટોરી સાંભળો. સુરતના એક ભાઈ, નામ હતું હર્ષદભાઈ, એમણે શરૂઆત કરી નાની ફરસાણની દુકાનથી. શરૂઆતમાં એ ગાંઠિયા અને ચેવડો બનાવતા હતા. એક દિવસ એમણે વિચાર્યું, ચાલ, ગ્રાહકોને જ પૂછીએ. એમણે નાના નાના કપમાં ફરસાણના ફ્રી સેમ્પલ આપવાનું શરૂ કર્યું, અને સાથે એક સવાલ પૂછ્યો, આમાં શું બદલું? કોઈએ કહ્યું, મરચું ઓછું કરો, કોઈએ કહ્યું, લીંબુ નાખો. હર્ષદભાઈએ એ સૂચનો પકડી લીધા, અને બીજા દિવસથી નવા ફ્લેવર બનાવ્યા, લીંબુવાળા ગાંઠિયા અને ઓછા તીખા ચેવડા.
બસ ગ્રાહકોનું મોંઢું ખુલી ગયું. આજે એમની દુકાન પર લાઈનો લાગે છે, અને એ પણ બુટસ્ટ્રેપિંગની તાકાતથી. ન લોન, ન ઇન્વેસ્ટર, બસ ગ્રાહકોનો પ્રેમ. આનો ફાયદો શું છે? જ્યારે ગ્રાહકો ખુશ થાય છે, એ તમારા બિઝનેસનું માર્કેટિંગ ફ્રીમાં કરે છે. ગુજરાતીઓને તો આવું ગમે જ, જ્યાં ફ્રીનું મળે ત્યાં લાઈન લગાવી દઈએ. એટલે ગ્રાહકોને રાજા બનાવવાથી તમારો બિઝનેસ રાજવી જેવો બની જશે. ચાલો બીજી એક ટીપ આપું. જો તમે નાનો બિઝનેસ ચલાવો છો, તો ગ્રાહકો સાથે દોસ્તી કરો. ધારો કે તમે ભજીયાની ગાડી ચલાવો છો, તો નિયમિત ગ્રાહકોને નામથી ઓળખો. અરે રમેશભાઈ, આજે બટાકાના ભજીયા ટ્રાય કરો. બસ એમને લાગશે કે તમે એમની કદર કરો છો. એ ખુશ થઈને બીજા દિવસે દોસ્તોને લઈને આવશે. એક બીજી સ્ટોરી કહું. રાજકોટની એક બહેન, નીતાબેન, એમણે ઘરેથી પાપડ બનાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં એ ગલીના લોકોને વેચતા હતા. એમણે ગ્રાહકોને પૂછવાનું શરૂ કર્યું, પાપડ શેકેલા ગમે કે તળેલા? મરી વધુ ગમે કે લસણ? એમના જવાબ પ્રમાણે નીતાબેને નવા પાપડ બનાવ્યા, લસણવાળા, મરીવાળા, ઓછા તેલવાળા. ધીમે ધીમે એમના પાપડની ગલીથી શહેરમાં ડિમાન્ડ થઈ, અને આજે એ દર મહિને હજારો પાપડ વેચે છે, બધું ગ્રાહકોના પ્રેમથી. એટલે યાદ રાખો, બુટસ્ટ્રેપિંગમાં ગ્રાહકો એ તમારું સૌથી મોટું રોકાણ છે. એમને સાંભળો, એમને ખુશ રાખો, અને જુઓ કેવી રીતે એ તમારા બિઝનેસને રાજમહેલ બનાવી દે છે. તો આજથી જ શરૂ કરો. તમારા ગ્રાહકોને એક સવાલ પૂછો, અને એમની ખુશીથી તમારી સફળતા બનાવો. સ્ટેપ 4. ખર્ચ પર કાબૂ રાખો. ચાલો હવે બુટસ્ટ્રેપિંગનો ચોથો અને ગુજરાતીઓનો ફેવરિટ રૂલ ખોલીએ. ખર્ચ પર કાબૂ રાખો. ગુજરાતીઓ તો આના બાપ છે, ખરું ને? આપણે એવા લોકો છીએ કે બજારમાં શાકભાજી લેવા જઈએ અને ભાવ તપાસ્યા વગર એક રૂપિયો પણ ન ખર્ચીએ. પણ બિઝનેસમાં થોડું વધારે ધ્યાન રાખવું પડે, કારણ કે બુટસ્ટ્રેપિંગમાં દરેક પૈસો તમારી મહેનતનો છે. એને ઉડાડવાનું નહીં, બચાવવાનું છે. આનો સીધો ફંડા શું છે? શરૂઆતમાં બિનજરૂરી ખર્ચાઓથી બચો. જેમ કે મોટો ઓફિસ લેવાની ઉતા, અનમોડિફાયેબલ વળ ન કરો. ઘરનો એક ખૂણો પકડી લો અને શરૂ કરી દો. મોંઘા ટૂલ્સ કે સાધનોની પાછળ ન દોડો, એના બદલે સસ્તા અને સરળ વિકલ્પો શોધો. ગુજરાતીઓને તો આવું જુગાડ કરવામાં મજા આવે છે, નહીં? ચાલો એક ઉદાહરણ જોઈએ. અમદાવાદના એક યુવાન, મહેશભાઈએ, ઓનલાઈન ટી શર્ટનો બિઝનેસ શરૂ કર્યો. શરૂઆતમાં એની પાસે લાખો રૂપિયા નહોતા, તો એણે શું કર્યું? ડિઝાઇન માટે એકદમ ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ કર્યું, એવું જે ગૂગલ પર ફ્રી ડિઝાઇન ટૂલ્સ સર્ચ કરતા મળી જાય. ઓફિસ ન લીધી, ઘરના રૂમમાંથી ડિઝાઇન બનાવવાનું શરૂ કર્યું. ડિલિવરી, એ પોતે સાયકલ પર નીકળી પડતો. પહેલા મહિને 10 ટી શર્ટ વેચાયા, પણ ખર્ચ એટલો ઓછો રાખ્યો કે નફો સારો થયો. આજે એનો બિઝનેસ લાખોમાં ચાલે છે, અને એ પણ બેંકની લોન વગર. બસ ખર્ચ પર કાબૂથી. એક રમૂજી વાત કહું. મારા એક દોસ્તે શરૂઆતમાં નાની દુકાન ખોલી. પહેલા દિવસે નફો થયો, અને એણે શું કર્યું? એક મોટો એસી લઈ આવ્યું, કે ગ્રાહકોને ઠંડક મળશે. પણ ગ્રાહકો એટલા નહોતા, અને વીજળીનું બિલ એટલું આવ્યું કે દુકાન બંધ કરવાનો વારો આવ્યો. એટલે ખર્ચ ઓછો રાખવો એટલે જરૂરી ચીજો પર ધ્યાન આપવું, બતાવો નહીં. ચાલો બીજી એક સાચી સ્ટોરી. સુરતની એક બહેન, પ્રીતિબેન, એમણે ઘરેથી નાનો બેકરી બિઝનેસ શરૂ કર્યો. શરૂઆતમાં એમની પાસે મોંઘું ઓવન નહોતું, તો એમણે ઘરના જૂના ઓવનમાં કેક બનાવવાનું શરૂ કર્યું. ડેકોરેશન માટે ફેન્સી ટૂલ્સ ન લીધા, બદલે ઘરના ચમચા અને પ્લાસ્ટિકની બોટલથી જુગાડ કર્યો. ડિલિવરી માટે એ પોતે સ્કૂટી પર નીકળતા. ધીમે ધીમે ગ્રાહકો વધ્યા, નફો થયો, અને પછી જ એમણે મોટું ઓવન ખરીદ્યું. આજે એમની બેકરી શહેરમાં ફેમસ છે, એ પણ ખર્ચ પર કાબૂ રાખીને. આનાથી શું શીખવું? બુટસ્ટ્રેપિંગમાં ખર્ચ ઓછો રાખવો એટલે જુગાડની તાકાત વાપરવી. થોડી ટિપ્સ આપું. જો તમે ટિફિન સર્વિસ ચલાવો, તો શરૂઆતમાં મોંઘા ડબ્બા ન લો, સ્ટીલના સાદા ડબ્બા વાપરો. ઓનલાઈન બિઝનેસ છે, તો મોંઘા સોફ્ટવેરની જગ્યાએ ફ્રી ટૂલ્સ યુઝ કરો, જેમ કે કેન્વા કે ગૂગલ શીટ્સ. ડિલિવરી માટે કુરિયરને બદલે પોતે શરૂઆત કરો. દરેક રૂપિયો બચાવો, અને જુઓ કેવી રીતે એ બચત તમારા બિઝનેસને મોટો કરે છે. એટલે યાદ રાખો, ખર્ચ પર કાબૂ એટલે બિઝનેસની લગામ તમારા હાથમાં. નાની શરૂઆત, સ્માર્ટ ખર્ચ, અને ધીમે ધીમે મોટી સફળતા. આ જ છે બુટસ્ટ્રેપિંગની ગુજરાતી સ્ટાઇલ. સ્ટેપ 5. ધીરજ રાખો. ચાલો
હવે બુટસ્ટ્રેપિંગનો પાંચમો અને સૌથી મહત્વનો રૂલ, ધીરજ રાખો. મિત્રો, આ એક એવી ચાવી છે જે બધા તાળા ખોલે છે, પણ એને ફેરવવામાં થોડો સમય લાગે છે. બુટસ્ટ્રેપિંગમાં રાતોરાત અંબાણી નથી બની શકાતું, એટલે એવું ન વિચારતા કે આજે લારી ખોલી, કાલે ફેક્ટરી બનશે. ના, આ એક લાંબી રેસ છે, અને જે ધીરજથી દોડે છે, એ જ જીતે છે. આનો મતલબ શું? બિઝનેસમાં સફળતા માટે ધીરજ જોઈએ. જેમ ગુજરાતીઓ ઊંધિયું બનાવે છે ને, ધીમે ધીમે, પ્રેમથી, અને પછી જ ટેસ્ટ આવે. જો તમે સતત મહેનત કરો, નફો ફરી બિઝનેસમાં રોકો, ગ્રાહકોને રાજા બનાવીને ખુશ રાખો, અને ખર્ચ પર કાબૂ રાખો, તો સફળતા પાક્કી છે. બસ થોડી રાહ જોવી પડશે. આપણી એક ગુજરાતી કહેવત છે, ધીમે ચાલો, પણ ચોક્કસ પહોંચો. એટલે ઝડપથી નહીં, પણ મજબૂતીથી આગળ વધો. ચાલો, એક સાચી વાત કહું. ભાવનગરના એક ભાઈ, નામ હતું દિનેશભાઈ, એમણે 2018માં નાની ચપ્પલની દુકાન શરૂ કરી. શરૂઆતમાં એ ઘરના ઓટલા પર ચપ્પલ ગોઠવીને વેચતા હતા. ફક્ત 10 જોડીથી શરૂઆત. પહેલા મહિને નફો થયો 2000 રૂપિયા. એમણે ઉતાવળ ન કરી, એ પૈસાથી થોડી વધુ ચપ્પલ લીધી. ગ્રાહકોને પૂછ્યું, કયો રંગ ગમે, સાઈઝ શું જોઈએ. ધીમે ધીમે ગ્રાહકો વધ્યા, નફો વધ્યો, અને 5 વર્ષની મહેનત પછી આજે એમની પાસે શહેરમાં 2 દુકાનો છે. એ પણ બેંકની મદદ વગર, બસ ધીરજ અને મહેનતથી. એક રમૂજી વાત કહું, મારા એક દોસ્તે બિઝનેસ શરૂ કર્યો, નાની ખાટી મીઠી ચટણીની લારી. પહેલા 2 મહિને ગ્રાહકો ઓછા હતા, તો એ બોલ્યો, બસ હવે બંધ કરું છું, આમાં કંઈ નથી થવાનું. મેં કહ્યું, અરે થોડી રાહ જો, ચટણી જેમ બેસે એમ સ્વાદ આવે. એને ધીરજ રાખી, ગ્રાહકોનો ફીડબેક લીધો, થોડું સુધાર્યું, અને આજે એની લારી પર લોકોની ભીડ લાગે છે. આનો સાર શું છે? બુટસ્ટ્રેપિંગમાં ધીરજ એ તમારું સૌથી મોટું હથિયાર છે. શરૂઆતમાં નફો ઓછો થાય, ગ્રાહકો ધીમે ધીમે વધે, એનાથી નિરાશ ન થતા. જેમ ખેતરમાં બી વાવો છો ને, એને ઉગવામાં સમય લાગે છે, એવી જ રીતે બિઝનેસને મોટો થવા માટે સમય આપો. દરરોજ નાનું પગલું ભરો, એક નવો ગ્રાહક ઉમેરો, થોડો નફો બચાવો, અને જુઓ કેવી રીતે એ નાની શરૂઆત મોટી સફળતામાં બદલાય છે. એટલે યાદ રાખો, ધીરજ એ બુટસ્ટ્રેપિંગનું ગુજરાતી મસાલો છે. થોડી મહેનત, થોડી હિંમત, અને ઘણી ધીરજ, બસ તમારી સફળતાની રેસીપી તૈયાર છે. ચાલો, હવે એક એવી ચીજની વાત કરીએ જે તમારા બુટસ્ટ્રેપિંગના સપનાને ટર્બો બૂસ્ટ આપશે. એક સરસ બુક. નામ છે ધ લીન સ્ટાર્ટઅપ, અને લખી છે એરિક રાઇસ નામના બિઝનેસના ગુરુએ. આ બુક એટલે ગુજરાતીઓ માટે એકદમ પરફેક્ટ, કેમ કે એમાં એવી ટિપ્સ છે કે ઓછા પૈસામાં બિઝનેસ કેવી રીતે શરૂ કરવો, ગ્રાહકો સુધી ઝડપથી કેવી રીતે પહોંચવું, અને બિનજરૂરી ખર્ચાથી કેવી રીતે બચવું, એટલે કે બુટસ્ટ્રેપિંગનું A to Z. આ બુકમાંથી એક મોટો લેસન શું છે? નાના પગલાંથી શરૂ કરો, ગ્રાહકોનો ફીડબેક લો, અને એ પ્રમાણે સુધારો કરતા જાઓ. એટલે જેમ આપણે ભજીયાની ગાડીની વાત કરીને, પહેલા 2-3 ભજીયા બનાવો, ગ્રાહકોને પૂછો, શું ગમ્યું, અને પછી એમની પસંદગીથી મેનુ વધારો. આ બુક આવી સ્માર્ટ રીતો શીખવે છે, જેથી તમે ઓછા પૈસામાં મોટી સફળતા મેળવી શકો. એક નાની વાત કહું, મેં આ બુક વાંચી ત્યારે મને લાગ્યું કે આ તો ગુજરાતી બિઝનેસમેન માટે જ લખાઈ છે. એમાં એક આઈડિયા છે, બિલ્ડ, મેજર, લર્ન. એટલે નાનું શરૂ કરો, ગ્રાહકો પાસેથી શીખો, અને સુધારો. જેમ આપણે ઘરે નવી રેસીપી ટ્રાય કરીએ ને, પહેલા થોડું બનાવીએ, ફેમિલીને ખવડાવીએ, અને પછી એમના મોંઢાથી સુધારીએ, એવું જ આ બુક બિઝનેસ માટે શીખવે છે. આ બુક ખરેખર તમારા બિઝનેસ માઇન્ડને બદલી નાખશે, એ પણ એવી રીતે કે તમે બુટસ્ટ્રેપિંગનો રાજા બની જશો. અને સૌથી સારી વાત, એ બહુ મોંઘી નથી. તમે એને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી ખરીદી શકો છો. એક નાની રકમમાં આટલું મોટું જ્ઞાન, એકદમ પૈસા વસૂલ. હું તો કહું છું, આ બુક લો, એક કપ ચા સાથે બેસો, અને જુઓ કેવી રીતે તમારા બિઝનેસના સપના નવી ઊંચાઈએ જાય છે. લિંક ચેક કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ એક એવું રોકાણ છે જે તમને હજારો ગણો વળતર આપશે. તો મિત્રો, આજનો સફર અહીં પૂરો થાય છે, પણ તમારી સફળતાનો સફર હમણાં જ શરૂ થશે. આજે આપણે શીખ્યું કે બુટસ્ટ્રેપિંગ એટલે શું? નાનું શરૂ કરવું, નફો ફરી બિઝનેસમાં રોકવો, ગ્રાહકોને રાજા બનાવીને ખુશ રાખવો, ખર્ચ પર ગુજરાતી જુગાડ લગાવીને ઓછો રાખવો, અને સૌથી મોટું, ધીરજ રાખવી.
આ 5 ટિપ્સથી તમે પણ તમારા બિઝનેસને બેંકની લોનના લફરા વગર, ઇન્વેસ્ટરની શરતો વગર, એકદમ સ્વતંત્ર રીતે ઊભો કરી શકો છો. ગજબ લાગે છે, નહીં? હવે બોલ બદલાયો, તમારો વારો છે. આ વિડીયોને એક મસ્ત લાઈક આપો, એટલે એક થમ્સ અપ, જેથી મને ખબર પડે કે તમને આ ટિપ્સ ગમી. કોમેન્ટમાં જણાવો કે તમે કયો બિઝનેસ શરૂ કરવા માંગો છો, ચાની લારી, ટિફિન સર્વિસ, કે કંઈક નવું? મને ખૂબ ઉત્સુકતા છે તમારા સપના જાણવાની. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, એ લાલ બટન દબાવી દો, જેથી દર અઠવાડિયે આવી ગજબની ટિપ્સ તમારા સુધી પહોંચતી રહે. અને એક ખાસ વાત, ડિસ્ક્રિપ્શનમાં ધ લીન સ્ટાર્ટઅપ બુકની લિંક આપી છે. આ બુક તમારા બિઝનેસને રોકેટની જેમ ઉડાડવામાં મદદ કરશે, એને ચેક કરવાનું ચૂકશો નહીં. એક નાની રકમમાં એટલું મોટું જ્ઞાન મળશે કે તમે કહેશો, અરે, આ તો ગુજરાતી ડીલ છે. ચાલો, એક મજાની ચેલેન્જ આપો, આજથી જ તમારા બિઝનેસનું એક નાનું પગલું ભરો. ધારો કે તમે ભજીયાની ગાડી શરૂ કરવા માંગો છો, તો આજે બજારમાં જઈને એક સ્ટોવનો ભાવ પૂછી આવો. કે પછી ટિફિન સર્વિસનું સપનું છે, તો 2-4 ડબ્બા ખરીદી લો. બસ, એ એનલાઇટનમેન્ટલી એ નાનું પગલું ભરો, અને મને કોમેન્ટમાં જણાવો કંઈક શરૂ કર્યું કે નહીં. ચાલો, મિત્રો, આજથી સપનાઓને હકીકતમાં બદલવાની શરૂઆત કરીએ. એક નાનું પગલું, એક મોટી સફળતા. તમે તૈયાર છો ને? તો હવે હિંમત કરો, અને જીવનને બદલી નાખો.